ઔદ્યોગિક નગરી અંકલેશ્વર ખાતે હવે ગઠિયાઓ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। શહેરમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે વાલિયા ચોકડી નજીક આવેલ જાણીતી આશીર્વાદ હોટલ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી। અહીં રિચાર્જ કાઉન્ટર પર ઉભેલા એક વેપારીની નજર ચૂકવીને એક ગઠિયો તેનો કિંમતી મોબાઈલ ફોન લઈ ફરાર થઈ ગયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા ચોકડી નજીક આવેલ આશીર્વાદ હોટલ પર રિચાર્જ કાઉન્ટર પર એક વેપારી કોઈ કામ અર્થે ઊભા હતા। તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમની નજીક આવ્યો હતો। ગઠિયાએ એવી ચતુરાઈથી પોતાનો હાથ ફેરો કર્યો કે વેપારીને જરા પણ ખ્યાલ આવ્યો નહીં। વેપારીની નજર ચૂકવીને તેણે કાઉન્ટર ઉપર પડેલો તેમનો મોબાઈલ ફોન ઉઠાવી લીધો હતો અને કોઈને કંઈ ખબર પડે તે પહેલા જ ઘટના સ્થળેથી પલાયન થઈ ગયો હતો। વેપારીને થોડાક સમય પછી પોતાનો મોબાઈલ ફોન ન દેખાતા તેમણે શોધખોળ શરૂ કરી હતી। અંતે હોટલના સંચાલકોને જાણ થતાં જ તેમણે તાત્કાલિક સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા। ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે આ ગઠિયો શાંતિથી આવે છે, વેપારી બીજી તરફ વ્યસ્ત હોય તેનો ફાયદો ઉઠાવે છે અને અત્યંત ચાલાકીપૂર્વક મોબાઈલની ચોરી કરીને ઝડપથી ત્યાંથી રફુચક્કર થઈ જાય છે। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મોબાઈલ ચોરીની આ ઘટનાથી હોટલના સંચાલકો અને વેપારી આલમમાં ચકચાર મચી હતી। ભોગ બનનાર વેપારીએ આ ઘટના અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી તેના આધારે ગઠિયાની ઓળખ અને ધરપકડ માટેનો તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે જાહેરમાં ભીડભાડવાળી જગ્યાઓ પર પણ લોકોએ પોતાનો કિંમતી સામાન પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે।